નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જ વિક્કી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય છે, જે વિદ્યાર્થીઓ અલગ અલગ બોર્ડ એક્ઝામની તૈયારી કરતા હોય છે, અલગ અલગ સ્કૂલ એક્ઝામની તૈયારી કરતા હોય છે અને ભણતા હોય છે, તો એ વિદ્યાર્થીઓના મગજની અંદર કાં તો પછી એ લોકોના સાંભળવાની અંદર કાં તો પછી વિડીયો જોવાની અંદર ગમે ત્યારે તો એક શબ્દ તો આવ્યો હશે, ભાઈ મોટિવેશન મોટિવેશન મોટિવેશન. તો આ મોટિવેશન શું છે, એનાથી વિદ્યાર્થીઓના મગજ પર શું અસર થાય છે, તમને એનો ફાયદો કેવી રીતે મળી શકે, ટોપર વિદ્યાર્થી એનો બેનિફિટ કેવી રીતે લે છે, અને તમારું જો ટાર્ગેટ છે કે ભાઈ મારે મારું ડ્રીમ રિઝલ્ટ એચીવ કરવું છે, તો તમારે મોટિવેશનની જરૂર ક્યારે પડશે, તો એ તમામ મુદ્દાઓનું ડિસ્કશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તો તમે બી જો ભણતા હોય ને તમારે બી જો જાણવું હોય કે મોટિવેશન ખરેખર ભણવા માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે, તો એની માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 5000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે ડેફિનેટલી 5000 લાઇકનો ટાર્ગેટ પૂરો થઈ જશે. તો તમે જો લાઇક ના કરી હોય તો નીચે અહીંયા લાઇકનું બટન આપેલું છે, તેને દબાઈ અને તમે અમારી સાથે જોડાઈ શકો છો. બીજું, તમે જો આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય, તમને કોઈક જગ્યાએથી જાણકારી મળી હોય, કાં તો પછી કોઈ વિડીયો સજેસ્ટિંગમાં આવ્યો હોય અને તમે આ વિડીયોની અંદર આવી ગયા હોય, તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરવાનું ફ્રી જ હોય છે, પણ એનાથી ફાયદો એ થશે કે તમે ગુજરાતની સૌથી મોટી એજ્યુકેશનલ ચેનલ પર તમે જોડાઈ શકશો. તો અહીંયા નીચે બટન આપેલું છે, 14 લાખ જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તો તમે શેની રાહ જુઓ છો? નીચેનું બટન દબાઈ અને અમારી સાથે જોડાઈ શકો છો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. ભાઈ મોટિવેશન શું છે ભણવાના પર્પઝથી, અને ટોપર કઈ રીતનો ઉપયોગ કરી અને મોટિવેશનનો બેનિફિટ મેળવે છે અને પોતાનું સારું રિઝલ્ટ લાવે છે, એના વિશેનું ડિસ્કશન આપણે કરવા માટે જઈ રહ્યા છે. સૌથી પહેલા આપણું આ વખતનું થીમ છે અને સ્લોગન છે, ભાઈ અબ કી બાર 99 પાર. તો તમે બી જો કદાચ આ સ્લોગનના આધાર પર કોઈક એક ડ્રીમ બનાવી હોય, પોતાના દિવાલ પર કોઈક જગ્યાએ પોસ્ટર લગાવ્યું હોય કે ભાઈ અબ કી બાર 99 પાર, મતલબ કે તમે 99 થી વધારે કોઈ સબ્જેક્ટમાં માર્ક્સનું ટાર્ગેટ રાખી શકો છો, તમે 99 પીઆરનું ટાર્ગેટ રાખી શકો છો, તમે 99% ટાર્ગેટ રાખી શકો છો. એની હાવ તમે કોઈ બી એક ટાર્ગેટ લઈને ચાલશો અને એની જોડે આપણે આખા વર્ષ દરમિયાન આ સ્લોગન બોલવાનું છે કે અબ કી બાર 99 પાર. આપણે કરવું છે, મતલબ કરવું જ છે. તો તમે બી કદાચ જો ચેનલ પર નવા હોય ને આ વિડીયો ના જોયો હોય, અબ કી બાર ટોપર સ્ટોરી વાળો એક વિડીયો છે, એ વિડીયો તમે જોઈ લેજો, ત્યાંથી તમને ખબર પડી જશે. પણ આ સ્લોગન છે એટલે જે વિદ્યાર્થીઓને આના વિશેની જાણકારી છે એ લોકો ફટાફટ નીચે કોમેન્ટની અંદર એકવાર લખી દો કે ભાઈ અબ કી બાર 99 પાર. બરાબર, ચલો આગળ આપણે જોઈએ કે ભાઈ મોટિવેશન શું છે. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હોય છે કે સર મોટિવેશન અમારે જરૂર પડે છે, બરાબર, પણ આપણે જોઈએ કે મોટિવેશનની ડેફિનેશન શું થાય એ હું તમને થોડુંક ડિટેલની અંદર એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરું. કે તમે કોઈ કામને લઈને ચાલી રહ્યા છો, તમે કોઈ ટાર્ગેટને લઈને ચાલી રહ્યા છો, તમે કોઈ પ્રોજેક્ટને લઈને ચાલી રહ્યા છો, તમારું લક્ષ્ય, ગોલ, ડેસ્ટિનેશન જે બી છે એ ક્લિયર છે, પણ એ કામ કરવાની અંદર કોઈક વાર આપણને કંટાળો આવે કાં તો આળસ આવે અને અચાનક જ તમારી સામે કોઈક એવો શબ્દ આવે, કોઈક એવો વ્યક્તિ આવે કે જે તમને બે વાત કે બે શાયરી કે કાં તો પછી તમને કોઈક એવી સ્ટોરી સંભળાવે અને એને સાંભળીને તમારા મગજની અંદર ફરીથી તમારો જે ગોલ છે, તમારું જે ટાર્ગેટ છે, એ ટાર્ગેટ બાજુ તમને દોડવાની ઈચ્છા થાય, એને એચીવ કરવાની તમને ઈચ્છા થાય. એ જ મોટિવેશન છે. તમને મોટિવેશનની જરૂર કોને પડે? મોટિવેશનની જરૂર દરેકને પડે. નાના બાળકથી લઈને મોટા જે બિઝનેસમેન હોય એને પણ મોટિવેશનની જરૂર પડે. તો આજે આપણે જે વાત કરવાના છે કે ભાઈ મોટિવેશન સ્ટુડન્ટના ઓરિએન્ટેશનથી તમને કેવી રીતે કામ લાગી શકે એના વિશેની આપણે થોડી વાતચીત કરવાના છે. મોટિવેશન શું છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળ જોઈએ એ પહેલા જે લોકો આપણી ચેનલ પર નવા છે અને આ ચેનલ વિશેની જાણકારી નથી, તો તમે આ વખતની મતલબ કે જે આ વર્ષની બોર્ડ એક્ઝામ માટેની પ્રિપરેશનની જે ટેકનિક ચાલી રહી છે, ટિપ્સ ચાલી રહી છે, એની માટેનું એબીસી રજિસ્ટ્રેશન TDY આર્મીનું તમે કરાયું કે નહીં? જો ના કરાયું હોય તો TDY આર્મીનું ઇન્સ્ટાગ્રામ એક આખી ચેનલ છે જેના પર તમે જોઈન કરી શકો છો. તમે વિક્કી સર લાઈવ આવું તમે સર્ચ કરશો, જેના પર 1 લાખથી વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે.
તો ત્યાં તમે જઈ અને ત્યાં એક ચેનલ છે TDY આર્મી કરીને, બરાબર, પ્રોફાઇલની અંદર તમને દેખાશે, તો ત્યાં ફોલો કરી જશો, જોઈન કરી લેશો તો ડેફિનેટલી તમે TDY આર્મીનું રજિસ્ટ્રેશન કરાવી દીધું. બી રજિસ્ટ્રેશન માટે તમારે શું કરવાનું છે કે આ ચેનલના ડિસ્ક્રિપ્શનની અંદર, મતલબ કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને TDY આર્મીનું એક વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે, તેના પર જઈને બી તમે એને જોઈન કરી લેજો, જેથી કરીને તમને ત્યાં બી કોઈ અપડેટ હોય તે મળી શકે. અને સી રજિસ્ટ્રેશનની અંદર કે ભાઈ TDY આર્મીનું એક ફોર્મ છે કે જેને ડાય હાર્ડ જોડાવવું છે, પ્રાઇવેટ ગ્રુપ્સની અંદર જોડાવવું છે, એવા વિદ્યાર્થીઓ એ ફોર્મનું રજિસ્ટ્રેશન કરી દે. મતલબ કે ABC રજિસ્ટ્રેશન જો તમારું કરેલું હશે TDY આર્મીનું, તો ડેફિનેટલી આ વર્ષ દરમિયાન તમને ઘણા બધા એવા બેનિફિટ્સ મળશે, ઘણું બધું એવું મટીરિયલ્સ મળશે, ઘણું બધું એવી પ્રાઇવેટ ટિપ્સ મળશે કે જે તમારી માટે જ હશે, યુટ્યુબ પર નહીં હોય, બરાબર. તો જેને આને જોઈન ના કર્યું હોય એ ડેફિનેટલી તમે એને જોઈન કરી લેજો, ફ્રીમાં જ છે, એની માટે આપણે કોઈ બી ચાર્જ લેતા નથી. હવે જો આપણો જે સેશનની શરૂઆત થાય એની માટે હું તમને એક શાયરી કહું. શાયરીથી તમારા મગજની અંદર એક ડોપામાઇન રિલીઝ થશે અને તમને એવું થાય કે ના, હવે તો મારે કંઈક કરવું જ છે, મારું જે 99 પારનું જે ડ્રીમ છે, મારું જે ટાર્ગેટ છે, એ ટાર્ગેટને મારે એચીવ કરવું જ છે. તો એની માટે ખાલી સાંભળજો ધ્યાનપૂર્વક. ભાઈ આ જે વિડીયો જોઈ રહ્યા છે એને હું કહું છું કે ધ્યાનપૂર્વક ખાલી સાંભળજો કે વિકલ્પ બહુત મિલેંગે માર્ગ ભટકાને કે લીએ. તમે જ્યારે કોઈક સારું એવું ટાર્ગેટ લઈને ચાલશો, કોઈક ડ્રીમ રિઝલ્ટ લઈને ચાલશો, ત્યારે તમારી સામે ચેલેન્જીસ આવશે. विकल्प बहुत मिलेंगे मार्ग भटकाने के लिए, लेकिन संकल्प एक ही काफी है मंजिल तक जाने के लिए. मतलब તમારી અંદર જો તમારો સંકલ્પ દ્રઢ હશે, તમારું અંદરથી એવું કંઈક બર્નિંગ ડિઝાયર હશે, ભાઈ મારે તો આ વખતે 99 પાર કરવું જ છે, તો તમે કરી લેશો. તમે વિચાર્યું છે કે ભાઈ મારે આ વખતે આટલા પર્સન્ટેજ અને આટલા ટકા લાવવા છે, તો તમે લઈ આવશો. તો એટલા માટે આ શાયરીને નોટ ડાઉન કરવી હોય તો નોટ ડાઉન કરી લેજો કે વિકલ્પ બહુત મિલેંગે માર્ગ ભટકાને કે लिए, लेकिन संकल्प एक ही काफी है मंजिल तक जाने के लिए. યાદ રહેશે ને? ડેફિનેટલી યાદ રાખી લેજો. હવે આપણે જોઈએ કે વાય મોટિવેશન ઇઝ ક્રુશિયલ ફોર સ્ટડી. ભણવા માટે મોટિવેશન કેમ જરૂરી છે? ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું થાય કે મારે તો મોટિવેશનની જરૂર નથી. દરેકને જરૂર છે. જેને 99% આવે છે એને પણ જરૂર છે, જેના 90% આવે છે એને પણ જરૂર છે, જેના 30% આવે છે એને પણ જરૂર છે, અને જે ફેલ થાય છે એને પણ જરૂર છે. ઇવન શિક્ષકોને બી મોટિવેશનની જરૂર પડતી હોય છે. તો કેમ જરૂરી છે આપણે એને વાત કરીએ તો સૌથી પહેલા પોઝિટિવ એટીટ્યુડ માટે. કેમ? અમુક વિદ્યાર્થી એવા હોય છે કે જેને આવડતું બધું જ હોય અને બધી જ પ્રિપરેશન કરી હોય, બધા જ પ્રકારની તૈયારી એને કરી રાખી હોય, પ્રેક્ટિસ પણ સારી એવી કરી હોય, પણ એક્ઝામ હોલની અંદર જવા માટે એને ડર લાગે. એક્ઝામના 2 દિવસ અગાઉ એને અંદરથી એક અલગ જ પ્રકારનો ડર એના મગજની અંદર ક્રિએટ થાય. કેમ ખબર? કેમ કે એને પોઝિટિવ એટીટ્યુડ કેવી રીતે ડેવલપ કરવાનું એનું મોટિવેશન એને કોઈ આપ્યું જ નથી. જો એને આપેલું હોત તો ડેફિનેટલી આપણા જે સ્ટુડન્ટ્સ છે એ તો કેવી રીતે સ્ટેટસો લગાવતા હોય કે ભાઈ 3 days to go, 2 days to go, 1 days to go, ધજિયા ઉડા દેંગે. આવા સ્ટેટસ કેમ લગાવી શકે છે? કેમ કે આપણી ચેનલ દ્વારા વર્ષ દરમિયાન એમને મોટિવેશન એ ટાઈપનું આપવામાં આવે છે, ટ્રેનિંગ એ ટાઈપની આપવામાં આવે છે કે જેથી કરીને એની અંદરનો જે ડર છે એક્ઝામનો એ લોકોનો દૂર થઈ જાય છે અને એક પોઝિટિવ એટીટ્યુડ સાથે વિદ્યાર્થી એક્ઝામ હોલની અંદર દાખલ થાય છે. એટલા માટે ભણવાના પર્સપેક્ટિવથી તમે જોવા જઈએ તો એક તો પોઝિટિવ એટીટ્યુડ ડેવલપ કરવા માટે પણ મોટિવેશન જરૂરી છે. બીજું, બેટર પરફોર્મન્સ માટે. ભાઈ તમારું જે પરફોર્મન્સ છે એને તમે ટોપ નોચ પર છોડી શકો, ટોપ લેવલ પર લઈ જઈ શકો, એની માટે પણ મોટિવેશન જરૂર છે. તમને કોઈ કામ કરવા માટે, તમને કોઈક દોડવા માટે, તમે કોઈક ક્રિકેટ ટુર્નામેન્ટ કરી રહ્યા છો સપોઝ, અને તમે બેટિંગ કરી રહ્યા છો અને આસપાસની જે ઓડિયન્સ છે તમને ચીયરઅપ કરી રહી છે તમારા નામ સાથે, તો ડેફિનેટલી તમે સારું પરફોર્મન્સ કરશો, સારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરશો. MS ધોનીનો તમે કિસ્સાઓ સાંભળેલા હશે કે ભાઈ આખા સ્ટેડિયમની અંદરથી અવાજો આવતા હોય, કાં તો વિરાટ કોહલીનું એક્ઝામ્પલ તમે લઈ લો કે આખા સ્ટેડિયમમાંથી અવાજ આવતો હોય, કોહલી, કાં તો પછી ધોની, એ અવાજ આવતો હોય, એ અવાજ જ એમની માટે મોટિવેશન થઈ જાય અને એ લોકો પોતાનું જે પરફોર્મન્સ છે એને ટોપ લેવલ પર આપવાનો પ્રયત્ન કરે. તમારે બી જો તમારું પરફોર્મન્સ ટોપ લેવલ પર આપવું હોય તો તમારે મોટિવેશનની જરૂર પડશે. તમે ભણી રહ્યા છો, તમારે સ્ટડીની અંદર મોટિવેશનની જરૂર પડશે. એટલે કે ક્યાં મળશે? આપણી ચેનલ પર આખી ટ્રેનિંગ પ્રોગ્રામ આપણે ચલાવીએ છીએ એન્ડ સુધી, પૈસાથી ના, ફ્રીની અંદર. ખાલી તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની, આપણા વિડીયોના જે લાઇકના ટાર્ગેટ છે લાઇકના ટાર્ગેટ પૂરા કરવાના. હજુ બી લાઇક નથી કર્યું ને ભાઈ, જો બટન આપેલું છે દબાઈને કરી દો. બીજું કે એનહેન્સ રિટેન્શન.
તમારું ભણવા પ્રત્યેનું જે ધ્યાન છે એ એઝ ઇટ ઇઝ તમારી સામે રહે, એની માટે મોટિવેશન જરૂરી છે. આપણી ચેનલ પર જે આ મોટિવેશનના સેશન છે એ દર ગુરુવાર અને શનિવારે 9:30 થી 10:30 આવતા હોય છે લાઈવની અંદર, કાં તો પછી આ પ્રકારના કોઈ વિડીયો લેક્ચરમાં રેકોર્ડિંગ સ્વરૂપે આવતું હોય છે. પણ જેનાથી વિદ્યાર્થીઓને રેગ્યુલર મોટિવેશન મળે છે, સ્ટડીની ટિપ્સ મળે છે, ટેકનિક્સ જાણવા મળે છે, ટોપર વિદ્યાર્થીઓ શું કરે છે, આ બધી જ વસ્તુ એમને ખબર પડે અને એના કારણે એન્ડ ઓફ ધ યર એ વિદ્યાર્થી પોતાનું સારું પરફોર્મન્સ આપે છે. કેમ કે મોટિવેશન દ્વારા એનું જે રિટેન્શન છે એ રિટેન્શન વધી ગયું. ઓકે, બીજું છે કોન્સન્ટ્રેશન માટે, કે તમારા લક્ષ્ય તરફ તમારું ધ્યાન રહે. મેં તમને એક સ્લોગન આપ્યું શરૂઆતની અંદર, ભાઈ અબકી બાર 99 પાર. તો તમારું ડેસ્ટિનેશન એક ક્લિયર થઈ ગયું, તમારું માઇન્ડસેટ ક્લિયર થઈ ગયું, ભાઈ મારે આ ટાર્ગેટ સુધી જવાનું છે. તમે વિચારો કે તમે ઘરેથી નીકળ્યા, બરાબર, બસ સ્ટેન્ડ પર જઈને તમે વિચારો છો કે ભાઈ મારે સુરત જવું છે કે રાજકોટ જવું છે, કે ઘેરથી વિચારીને રાખો છો? વિચારો, તમે ઘરેથી નક્કી હશે કે ભાઈ મારે બસ સ્ટેન્ડ પર જવાનું છે અને સુરતની બસ પકડીને સુરત જવાનું છે, કાં તો મારે બસ સ્ટેન્ડ પર જવાનું છે અને સુરતની કાં તો રાજકોટની બસ પકડીને મારે રાજકોટ કે અમદાવાદ જે બી તમારું ડેસ્ટિનેશન છે ત્યાં જવાનું છે. મતલબ કે તમારું કોન્સન્ટ્રેશન, મોટિવેશન પહેલા ક્લિયર કરીને આપશે, ભાઈ એક્ઝેક્ટલી આપણે આ પ્રમાણેનું કરવાનું છે અને આ આપણું ટાર્ગેટ છે. તો મોટિવેશનથી સ્ટડીની અંદર ઘણા બધા બેનિફિટ થાય છે અને ટોપર વિદ્યાર્થી એના લીધે જ પોતાના ટોપ નોચ સુધી જઈ શકે છે. એટલે તે ટોપર બને. ટોપરનો મતલબ શું? સૌથી ઉપર. સૌથી ઉપર એ ક્યારે જઈ શકશે? જ્યારે એનો પોઝિટિવ એટીટ્યુડ હશે, બેટર પરફોર્મન્સ એને આપ્યું હશે, એનું રિટેન્શન ટોપ લેવલનું હશે અને કોન્સન્ટ્રેશન આખા વર્ષ દરમિયાન એને રાખ્યું હશે. તો આ બધી જ વસ્તુઓ સ્ટેપ બાય સ્ટેપ મોટિવેશનથી તમારી અંદર ડેવલપ થશે. આગળ આપણે જોઈએ, એક ફરીથી શાયરી હું તમારી સમક્ષ લઈને આવ્યો છું કે શક્તિ અપને શબ્દો મેં રખો, શક્તિ અપને શબ્દો મેં રખો, અપની આવાજ મેં નહીં. આપણું જે આ વખતનું સ્લોગન છે ને એની અંદર લખેલું છે, ભાઈ બી અ વોઇસ નોટ એન ઇકો. મતલબ કે આપણે અવાજ બનવાનો છે, પડઘો નહીં. કોઈ બોલતું હોય ને એને આપણે રિપીટ નહીં કરવાનો, એ તો પડઘો એવું કરતો હોય. આપણે અવાજ બનવાનું છે, જેથી કરીને સમાજની અંદર એક ક્રાંતિ આવે. તમારો અવાજ જ્યારે તમે બોલતા હોય તો બધા લોકો તમને સાંભળે, બધા લોકો તમારી માટે તાળી પડે. આ ટાઈપનું આપણે કરવાનું છે. એટલા માટે શક્તિ અપને શબ્દો મેં રખો, અપની આવાજ મેં નહીં, ક્યોંકि ફસલ બારિશ से अच्छी होती है बाढ़ से नहीं. બરાબર? તો વધારે પડતું પાણી આવી જાય તો ભાઈ એનાથી પાક સારો નથી થતો. પ્રોપરલી એક્ઝેક્ટલી જે જરૂર છે એ પ્રમાણેનું આવે તો તમારા પાક સારો થશે. સાચી વાત ને? એવી જ રીતે તમારા શબ્દ ભલે ઓછું બોલો પણ જે બોલો એ પરફેક્શનથી બોલો. તમને હજારો વિડીયો જાતના મળી જશે કે ભાઈ આમ કરો તેમ કરો, પણ આપણી ચેનલના વિડીયોઝ લાખો વિદ્યાર્થીઓ એટલે પસંદ કરે છે કેમ કે અહીંયા ઓછા સમયમાં વધુ તમને આપવામાં આવે છે, ઓછા શબ્દોની અંદર તમને વધુ ડિટેલ નોલેજ આપવામાં આવે છે. બાકી બધું કેવું છે? ઇકો જેવું છે. બરાબર? એટલે જ આપણે આપણું સ્લોગન રાખ્યું છે, બી અ વોઇસ નોટ એન ઇકો. આપણે પડઘા નથી બનવાનું કે જાતનું મોં પાડીને તમને સમજાવવામાં આવે. તમને ખાલી એક લાઈન આપવામાં આવે અને એ લાઈન સીધી જ તમારા મગજની અંદરથી દિલની અંદર આવી જાય ને તમને થાય કે ના, કરવું તો આવું કરવું. બરાબર? થતું જશે તમારી અંદર. એટલા માટે આ જે શાયરી છે એને લાઈફ ટાઈમ યાદ રાખજો. લિસ્ટ ઓફ ચેલેન્જીસ, કઈ ચેલેન્જીસ તમારી સામે આવશે. સપોઝ કે તમે ભણશો આખા વર્ષ દરમિયાન, તો ભણતા તમારી સામે અમુક ચેલેન્જીસ આવશે જે મોટિવેશનથી, સ્ટડી ટેકનિક્સથી દૂર થઈ શકે છે. તમારે એની માટે મૂંઝાવાની જરૂર નથી. આપણી ચેનલ પર એના વિડીયોઝ પણ આવશે. ખાલી અહીંયા આવીને તમારે કોમેન્ટ કરવાની છે કે સર આ ટોપિક પર વિડીયો આપો, આ પ્રોબ્લેમ અમને આવી રહ્યો છે. બરાબર? જનરેશન બાય જનરેશન નવા પ્રોબ્લેમ્સ આવતા હોય કે તમે જ્યાં સુધી કોમેન્ટ નહીં કરો ત્યાં સુધી અમને ખબર નહીં પડે. તો ચેલેન્જીસ મેઇન કઈ આવે છે હું તમને બતાવું કે લેક ઓફ ઇન્ટરેસ્ટ ઇન સબ્જેક્ટ. કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટની અંદર તમારો ઇન્ટરેસ્ટ ખરાબ થઈ જાય, જતો રહે. ભાઈ મારે આ વિષય નથી ભણવો, કાં તો આ વિષયમાં મને નથી ખબર પડતી, આવું થતું હોય છે. પણ મોટિવેશન દ્વારા પાછો ઇન્ટરેસ્ટ એની અંદર આવી શકે છે. જો તમે આપણી ચેનલ પરનો આખો જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે આ વર્ષ માટેનો, એની અંદર જોડાયેલા રહેશો, ફ્રીમાં જ છે. લાઈવ સેશનની અંદર રેગ્યુલર્સ તમે આવશો, તમને આ બધી ચેલેન્જીસને ઓવરકમ કરવાની ટેકનિક્સ જાણવા મળશે. ડિસ્ટ્રેક્શન ફ્રોમ સોશિયલ મીડિયાથી તમને ડિસ્ટ્રેક્શન, તમે રીલ્સ જોવા માટે બેસી જાઓ છો, 1 રીલ 2 રીલ 3 રીલ જોઈ અને પછી તમે રીલો જોયા જ કરો છો કલાક 1.5 કલાક. તમારું પોતાના પર કંટ્રોલ નથી રહેતું. સોશિયલ મીડિયાથી તમને ડિસ્ટ્રેક્શન આવતું હોય. ફિયર ઓફ ફેલિયર, ડરો, આમ ફેલ થવાનો તમને ડર લાગે. બરાબર? કે સપોઝ કે ફિયર ઓફ ફેલિયર. હવે જો
સપોઝ તમને ડર લાગે, તમે ફેલ થઈ ગયા પહેલી પરીક્ષામાં, બીજી પરીક્ષામાં કોઈ જગ્યાએ ફેલ થઈ ગયા, પણ આપણી ચેનલ પર કદાચ કોઈ વિદ્યાર્થી ભૂતકાળમાં ભણેલો હશે ને, તે વિદ્યાર્થી શું કહેશે કે ભાઈ આપણી શાયરી યાદ કરશે, ભાઈ असफलता एक चुनौती है उसे स्वीकार करो, क्या कमी रह गई देखो और सुधार करो, कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती। હવે જો આવા શબ્દો તમારા મગજમાં પહેલેથી પડેલા હશે, સાંભળેલા હશે તમે, તો તમને આ જે ડર છે ને ફેલ થવાનો એ નીકળી જશે। ખ્યાલ આવ્યો છે? એના માટે મોટિવેશન જરૂરી છે। અને લાસ્ટ છે પ્રોક્રેસ્ટિનેશન, મતલબ કે તમને અમુક વાત, અમુક તૈયારી કરવામાં વિલંબ થતો હોય, હવે અમુક સમયમાં અમુક વસ્તુ કરવું જરૂરી છે, એ તમને અહીંયાથી શીખવાડવામાં આવશે, ટેકનિક્સ આપવામાં આવશે, એનાથી તમે ઇમ્પ્લિમેન્ટ કરશો। કંઈક ફ્રેમવર્ક્સ આપેલું હોય, કંઈક પ્રોજેક્ટ તમને આપેલો હોય, કોઈક તમને કાર્ય આપેલું હોય કે ભાઈ આ રીતનું હવે કરવાનું છે તમારે, અને તમે કરશો તો તમારો એ સ્પીડ વધશે, તમારો જે વિલંબ થતો હશે એ વિલંબ નહીં થાય। અમુકને જે બેકલોગ્સ રહી જાય છે કે ભાઈ મારા આગળના ચેપ્ટર તૈયાર કરવાના બાકી રહી ગયા છે, તો કેવી રીતે કવર અપ કરવાના, આ બધી જ વસ્તુઓના ચેલેન્જીસના સોલ્યુશન્સ છે, બરાબર? સ્ટેપ બાય સ્ટેપ તમે જોડાયેલા રહેશો, તમને જાણકારી મળશે। જે વિદ્યાર્થી ને ડિટેલ કોર્સ રિલેટેડ પ્રોબ્લેમ હોય છે, બોલો ભાઈ આ મારે નથી, હમણાં ભણવા મળે છે, સ્કૂલવાળા તમને ભણાવશે, કોચિંગવાળા તમને ભણાવશે, પણ જ્યારે પુનરાવર્તનની વાત આવશે ને ત્યારે તમને એ લોકો ફરીને ફરી નહીં ભણાવે। સંકલ્પ પર તમને તમારી પાસે રેકોર્ડેડ ફોર્મની અંદર જો લેક્ચર્સ હશે, તમે 11 સાયન્સ કે કોમર્સ, 12 સાયન્સ કે કોમર્સ, તમને 2800 ને 3300 રૂપિયામાં મળી જશે, અવેલેબલ છે, બરાબર? આ 9998339958 પર તમે કોલ કરી અને પરીક્ષા પહેલા તમારું જે પુનરાવર્તન કરવાનું છે એનો એક સર્વશ્રેષ્ઠ વિકલ્પ પોતાની પાસે રાખી શકો છો। બેકઅપ ઓલવેઝ રાખવાનું, જેથી કરીને તમારી સામે કોઈ ચેલેન્જીસ આવે તો એ ચેલેન્જીસને તમે ઓવરકમ કરી શકો। તો જેને જોડાવાનું બાકી હોય, નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ છે, એ ફોર્મ તમે ફિલઅપ કરી શકો છો, નંબર છે, નંબર પર કોલ કરીને ડેમો લેક્ચર્સ લઈ શકો છો, જેથી કરીને તમારું પરીક્ષા વખતનું જે પુનરાવર્તન છે એ પ્રોપર વેમાં થતું રહે। સિક્રેટ ઓફ ટોપર્સ, ભાઈ ટોપર્સ જે વિદ્યાર્થી છે એ કઈ ટાઈપનું મોટિવેશન મેળવતા હોય છે અને એનાથી એ લોકોને શું ફાયદો થાય? એક તો એ લોકોને એચિવેબલ ગોલ એ લોકોનો ક્લિયર થઈ જાય। જો તમને પ્રોપર વેમાં મોટિવેશન કોઈક સારી જગ્યાએથી મળી જાય, ભાઈ મારો જે ગોલ છે, મેં તમને કીધું અબકી બાર 99 પાર, તો ઘણા બધા વિદ્યાર્થીઓએ એ પોતાનો ગોલ બનાવી દીધો, પોતાની દિવાલ પર ચિપકાઈ દીધો હશે, તો એચિવેબલ ગોલ એ વિદ્યાર્થીનો હોય છે, એના લીધે એ ટોપર બનતો હોય છે। સ્ટડી શેડ્યુલ એનું બનેલું હોય છે કે ભાઈ મારે દિવસ દરમિયાન 7 કલાક કે 8 કલાક વાંચવું છે, મતલબ વાંચવું છે, અલગથી તમારું સ્કૂલ ટ્યુશનનો જે ટાઈમ છે એના સિવાયનો સમય, કોઈક ભાઈ મેં તો સવારથી સાંજ સુધી ભણ્યો, તો શું કર્યું કે ભાઈ સ્કૂલ ગયો, કોચિંગ ગયો, ઘેર આવીને હોમવર્ક કર્યું, એનાથી તમારી એક્ઝામની પ્રિપરેશન નથી થવાની। એક્ઝામની પ્રિપરેશન તારે જ થશે જ્યારે તમે તમારું એક સ્ટડી શેડ્યુલ બનાવશો અને શેડ્યુલ પ્રમાણે કામ કરવાનું ચાલુ કરશો। જો એ તમે કરશો તો તમે ટોપરની કેટેગરીમાં જતા રહેશો। બીજું, પોઝિટિવ માઇન્ડસેટ ટોપરનું ઓલવેઝ હોય છે। ભાઈ કોઈ બી સિચ્યુએશન છે, કોઈ બી દાખલો છે, કોઈ બી પ્રોબ્લેમ છે, તેને પોઝિટિવ માઇન્ડસેટથી જોશે, ભાઈ આને હું કેવી રીતે સોલ્વ કરી શકું છું, કેવી રીતે સોલ્વ કરી શકું છું। જ્યારે અમુક વિદ્યાર્થી શું કરે, આ તો નહીં આવડતું મને, એને પહેલેથી જ છોડી દે, એના લીધે વિદ્યાર્થીને ના આવડે। તો પોઝિટિવ માઇન્ડસેટ એનું સિક્રેટ છે ટોપરનું, ભાઈ માઇન્ડસેટ તમારે પોઝિટિવ રાખવું જ પડે જો તમારે ટોપર બનવું હોય તો। અને પ્રોબ્લેમ સોલ્વિંગ એટીટ્યુડ હશે એનો, મતલબ કે એની સામે કોઈ ચેલેન્જ આવે છે તો એ ચેલેન્જને ચેલેન્જની જેમ નહીં જોવે, એને એવું પ્રોબ્લેમ તરીકે જોશે અને એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેનો એટીટ્યુડ ડેવલપ કરશે। એને પ્રોબ્લેમને કેવી રીતે દૂર કરી શકું, હું શિક્ષકને પૂછી શકું, હું કોઈ વિડીયો જોઈ શકું, કાં તો પછી હું કોઈક ટોપિકને બુકની અંદર જોઈ શકું, આ બધી જ વસ્તુઓના આધારે પોતાનો પ્રોબ્લેમને સોલ્વ કરશે અને એના લીધે એ પોતાનું જે એકેડેમિક યર છે એને ટોપ નોચ પર કમ્પ્લીટ કરે છે, એટલા માટે એ ટોપર બને છે। ખ્યાલ આવ્યો તમને? તો યાદ રાખજો, એના સિક્રેટ્સ છે, નોટ ડાઉન કરી રાખજો, જે તમારે ડેવલપ કરવાના છે। જો તમે કરશો તો તમે બી ટોપર બની જશો। ઓકે, આગળ જો, આ એક શાયરી છે, મને ગમે છે અને એટલા માટે હું તમારી સમક્ષ મૂકું છું કે લાખો ઠોકરો કે બાદ ભી સંભલતા રહूंगा, લાખો ઠોકરો કે બાદ ભી સંભાલતા રહूंगा, गिर कर फिर से उठूंगा और चलता रहूंगा। જ્યારે બી તમને એવું લાગે, બરાબર, કે ભાઈ મારી જોડે આવું કેમ થઈ રહ્યું છે, મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે, ત્યારે આ શાયરીને યાદ કરજો।
જેથી કરીને તમને ફરીથી ઊભા થઈ અને ફરીથી મહેનત કરવાનો એક જુસ્સો આવી જશે. કઈ શાયરી છે? લાખો ઠોકરો કે બાદ ભી સંભલતા રહુંગા, गिर कर फिर से उठूंगा. કદાચ તમે પડી જાઓ તો બી गिर कर फिर से उठूंगा और चलता रहूंगा. ચાલુ રાખો, કેમ કે કન્સિસ્ટન્સી આખા વર્ષ દરમિયાન જરૂરી છે. ભલે તમે કોઈક જગ્યાએ માંદા પડી જાઓ, કાં તો પછી તમારી જોડે કોઈક એવી ઘટના બની જાય જેના લીધે તમારો અમુક સમય બગડી જાય, તો બી તમારી જે કન્સિસ્ટન્સી છે એને તમારે ડેવલપ રાખવાની છે. કદાચ તમારે કોઈક જગ્યાએ માંદા થઈ જાય, તમે એ વખતે આવો કોઈક સંકલ્પનો પ્લાન કાં તો પછી આવું કંઈક તમારી પાસે પરચેસ કરેલું પડેલું હોય, તમે એ ટાઈપ સૂતા બી રિવિઝન કરી શકો છો. આ બધા સોલ્યુશન અવેલેબલ છે. બધા ટૂલ્સ પહેલેથી જો હશે તો પ્લાન બી તરીકે તમે એનો ઉપયોગ કરી શકો. પેલો કે ભાઈ મારે પ્લાન બીની જરૂર ના પડી તો ભાઈ તારી પાસે તારું ટોપર બનવાનું સપનું તમે જોયું, તેની માટેના જે ટૂલ્સની જરૂર પડશે એ ટૂલ્સ તો તમારે જ ડેવલપ કરવા પડશે ને. તમે કોઈક જગ્યાએ કોઈક દુકાન ખોલો છો, તે દુકાનની અંદર ફર્નિચર, સામાન, જે સંસાધન લાગતા હશે તમારે લાવવા પડશે કે કસ્ટમર લઈને આવશે? વિચારવા જેવી બાબત છે. આગળ જો કે ભાઈ પ્રેક્ટિકલ ટિપ્સ ટુ બૂસ્ટ અ મોટિવેશન. મોટિવેશનથી તમને શું ફાયદો થાય, બરાબર છે? ભાઈ પ્રેક્ટિકલ ટિપ્સ છે નહીં, એક તો ગોલ સેટિંગ તમને કરતા આવડે. ભાઈ મારું ગોલ કયું છે? મારો 70% લાવવા છે, 80% લાવવા છે, 90% લાવવા છે કે 95% લાવવા છે કે 99 લાવવા છે, બરાબર? કેમ કે આપણે ટાર્ગેટ રાખ્યું છે અબકી બાર 99 પાર. તો ગોલ સેટિંગમાં તમને એક તો હેલ્પ થશે. રિવોર્ડ સિસ્ટમ તમે એક ડેવલપ કરી શકો છો. રિવોર્ડ સિસ્ટમ, ભાઈ હું આટલું કરું તો પછી મારે 1 કલાક ફરવા માટે જવાનું. જો હું આટલા સબ્જેક્ટના આટલા ચેપ્ટર કમ્પ્લીટ કરી દઉં તો પપ્પા તમે મને એક મૂવી જોવા માટે લઈ જજો, કાં તો એક મૂવી જોવાની પરમિશન આપજો. કે પછી તમે નેટફ્લિક્સ પર જુઓ, હોટસ્ટાર પર જુઓ, કાં તો પછી એમેઝોન પ્રાઇમ પર જુઓ, બરાબર? તમે રિવોર્ડ સિસ્ટમ પોતાની માટે રાખી શકો. ભાઈ જો હું આટલું કામ કમ્પ્લીટ કરું તો ભાઈ મને અલગથી ગેમ રમવા માટેનો સમય પપ્પા તમે મને અલાઉ કરજો, કે મમ્મી તમે મને અલાઉ કરજો. તો આ રિવોર્ડ સિસ્ટમ હશે તો તમને અંદરથી એક એવો એટીટ્યુડ ડેવલપ થશે કે ભાઈ મારે આ કામને આટલું તો કમ્પ્લીટ કરવાનું જ છે, જેને ટાર્ગેટ ઓરિએન્ટેડ કામ કહેવાય. નાના ટાર્ગેટ બનાવો અને અચીવ કરો અને જાતે જ રિવોર્ડ આપો. કંઈ નહીં તો છેલ્લે જો આમ કરવાનું, આમ ઊભું થઈ જવાનું અને પોતાની જાતને આપો શાબાશ શાબાશ. કોઈ શાબાશી આપવાના આવે તો જાતે બી અપાય, બરાબર? તો આને રિવોર્ડ સિસ્ટમ કહેવાય. એ તમારે જનરેટ કરવી પડશે. કરશો જ, મને વિશ્વાસ છે. સ્ટડી એન્વાયરમેન્ટ તમારી આસપાસનું પોઝિટિવ બનશે જો તમે એવો એટીટ્યુડ રાખશો. તમે મોટિવેશન લઈ અને તમે કહેશો કે ભાઈ ના અબકી બાર 99 પાર, તો તમારું આખું ઘર બોલશે અબકી બાર 99 પાર, બરાબર? અને એ બધા બોલશે ને એટલે તમારી મગજ પર ઓટોમેટિક એની એન્વાયરમેન્ટ એવું બનશે કે ભાઈ 99 તો લાવવાના. હવે 99 લાવવાના એવું તમે વિચાર લીધું ને તો કેવી રીતે લાવવાના એ ઓટોમેટિક અંદરથી ડેવલપ થશે. નહીં થાય તો હું તમને ડેવલપ કરીને આપીશ, પણ એકવાર અંદરથી અવાજ તમારી અંદરથી આવવો જોઈએ, બરાબર? અને બીજું ફિઝિકલ એક્ટિવિટી. ભાઈ ફિઝિકલ એક્ટિવિટી એક કરવી ખાસ જરૂરી છે, કેમ કે પ્રેક્ટિકલ ટિપ્સ એની તો જ પોસિબલ બને, મોટિવેશન તો જ એ કામ લાગે જો તમારી ફિઝિકલ ફિટનેસ હશે. જો તમારી ફિઝિકલ ફિટનેસ નહીં હોય અને પેલું કહેવાય ને કે મરતી કાન હલાવે, એની અંદર કંઈ હોય જ નહીં, ખાટલામાં હૂતો હોય ને બોલતો હોય અબકી બાર 99 પાર, તો ના થાય. એની માટે ફિઝિકલ ફિટનેસ બી તમારી હોવી જોઈએ અને તમારું બોડી સ્ટ્રક્ચર બી એ પ્રમાણે તમારે મહેનત કરીને ડેવલપ કરવું પડે કે જેથી તમારી જે શક્તિ છે એના આધારે કોઈને બી લાગે કે ભાઈ ના આ પોતાના ગોલને એચીવ કરી લેશે, મતલબ કરી લેશે, બરાબર? તો યાદ રાખજો. ફરીથી સપનું જોયું ને એના માટે છે. જો સાંભળો કે સપના એક દેખોગે મુશ્किलें 1000 आएगी. સપનું જોશો એટલે મુશ્किलें આવશે. सपना एक देखोगे मुश्किलें 1000 आएगी, लेकिन वो मंजर बड़ा खूबसूरत होगा जब कामयाबी शोर मचाएगी. बराबर? કે તમારા ઘરે જ્યારે તમારું રિઝલ્ટ આવે અને તમારા ફેમિલીની સાથે સાથે તમારો આખો જિલ્લો એન્જોય કરતો હોય, બરાબર? એ તમારી કામયાબી મોટેથી બૂમો પાડી રહી છે. તમે બૂમો નથી પાડતા. ભાઈ જે બૂમો પાડે એ કામયાબ ના કહેવાય. બૂમો લોકો પાડે અને પોતે ઉભેલો હોય ત્યારે તમારી કામયાબી શોર મચાવે છે એવું કહેવાય. એટલે યાદ રાખજો લાઈફ ટાઈમ કે સપના એક દેખોગે મુશ્किलें 1000 आएगी, लेकिन वो मंजर बड़ा खूबसूरत होगा जब कामयाबी शोर मचाएगी. ભાઈ તમારી જે સક્સેસ છે એ જ એટલી બૂમ મારી જાય. એટલે આપણે એક સ્લોગન દર વખતે વિદ્યાર્થીઓને આપીએ છીએ, ભાઈ ખામોશી સે મહેનત કર અભિગમો કી રાત હૈ, ખામોશી સે મહેનત કર અભિગમો કી રાત હૈ, ધજિયા ઉડા દેંગે બસ કુછ દિનો કી બાત હૈ. આ બધી બાબતો જો સાંભળેલી હશે તો સમય એ બહાર આવશે ને મોટિવેશન મળશે,
બરાબર? તો યાદ રાખજો, આ બધું લખીને રાખજો, આખા વર્ષ દરમિયાન તમને જરૂર પડવાની છે. હવે પર્સનલાઇઝ મોટિવેશનલ પ્લાન તમે પોતાની માટે એક બનાવી દેવાનો અને એને ફોલો કરવાનો. એક તો રિયલિસ્ટિક ગોલ બનાવવાનો. રિયલિસ્ટિક ગોલનો મતલબ શું? તમારી કેપેસિટી 70% છે તો 70% ગોલ રાખવાનો. તમારી કેપેસિટી 90% છે તો 90% ગોલ રાખવાનો. 2-5% તમે વધારે રાખી શકો, પણ તમારી કેપેસિટી 50% હોય ને તમે લખો કે ભાઈ અબ કી બાર 99 પાર, તો લોકો તમારી મજાક ઉડાવશે. ખ્યાલ આવ્યો? એટલે જે બી ગોલ બનાવો એ રિયલિસ્ટિક બનાવજો કે ભાઈ તમે તમારા પ્રીવિયસ યરના રિઝલ્ટથી 10-15% ઉપરનો ગોલ સેટ રાખી શકો છો. આઈડેન્ટિફાઈ યોર પર્સનલ મોટિવેટર. તમારી માટે આખા વર્ષ દરમિયાન ભાઈ મારે ક્યાંથી મોટિવેશન લેવાનું છે, તમે પસંદ કર્યા કે ભાઈ વિક્કી સર પાસે હું મોટિવેશન લઈશ, તો બસ બીજી કોઈ જગ્યાએથી કોઈ જાણકારી લેવાની જરૂરત જ નથી. જે બી હશે હું જ તમારી માટે ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરીશ. પણ જો તમે અલગ અલગ જગ્યાએથી મોટિવેશન લેશો તો ભાઈ આપણું જે ટાર્ગેટ છે ને એ બ્રાન્ડ બનવાનું છે, અને બ્રાન્ડ હંમેશા એક જ હોય. બરાબર ને? તમે અલગ અલગ જગ્યાએ જશો તમે બ્રાન્ડ નહીં બની શકો. સમજ્યા તમે? એનું બીજું નામ કહેવાય. ચલો, તો આઈડેન્ટિફાઈ ધ પર્સનલ મોટિવેટર. ભાઈ તમારું મોટિવેશન તમને કોણ આપશે? ઇવન મને સિલેક્ટ ના કરો, તમે મમ્મી પપ્પા ભાઈ તમને કોઈ બી જો કોઈક સારું લાગતું એને તમે પસંદ કરો, પણ તમારા આખા વર્ષ દરમિયાનનો તમારો જે મેન્ટર છે, તમારો જે ટ્રેનર છે એ ફિક્સ હોવો છે, જો તમને પોતાના ટાર્ગેટ સુધી પહોંચાડી દેશે. ટ્રેક પ્રોગ્રેસ. સપોઝ કે મેં તમને કોઈ વાત કીધી, એ વાતના આધાર પર તમે તમારા માઇન્ડસેટને ચેક કરો, તમે તમારા પ્રોગ્રેસને ચેક કરો, જેથી તમને ખ્યાલ આવશે કે ભાઈ જે મોટિવેશનની વાતો સાંભળે છે એનાથી ફક્ત મારું માઇન્ડસેટ ચેન્જ નથી થતું, મારા રિઝલ્ટ પણ આવી રહ્યા છે. તમારા પ્રોગ્રેસને ટ્રેક કરો, એને એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટ. તમે વાતો જ્યારે સાંભળશો, આવા સેશન્સને તમે અટેન્ડ કરશો, આવા વિડીયોઝને જોશો, એની અંદરની ટિપ્સને સાંભળશો, ત્યારે તમને ખબર પડશે એક્ઝેક્ટલી આ પોર્શનમાં મારી ભૂલ થાય છે, તેને ઇમ્પ્રૂવ કરો. બરાબર? એ તમારો પર્સનલાઇઝ મોટિવેશનલ પ્લાન હશે અને એચીવ કરવાનો ટ્રાય કરજો. આગળ જોઈએ, ફરીથી તમારા સ્લોગનને યાદ કરાવી દઉં. ભાઈ અબ કી બાર 99 પાર. તમારું જો તમને એવું લાગતું હોય કે હવે તો હું એને એચીવ કરી લઈશ, તો નીચે કોમેન્ટની અંદર લખજો. તમારા મિત્રને શેર કરો, એ પૂછે ભાઈ આ શું છે, સ્ક્રીનશોટ લઈને સ્ટોરીમાં મૂકો અબ કી બાર 99 પાર. એ પૂછે તેને કહો ભાઈ આ ચેનલ પર જોડાઈ જા, તને ઓટોમેટિક ખબર પડી જશે આ શું છે. બરાબર? અને લાસ્ટ તમારી માટે છે પર્સનલાઇઝ. ભાઈ આ જે વિડીયો છેક સુધી જેને જોયો ને એની માટે લાઈફ ટાઈમ યાદ રાખજો. બરાબર? તમે મહેનત કરી રહ્યા છો, મને ગમે છે, અને એટલા માટે જ તમારી માટે આવા વિડીયો બનાવવાનું મને મન થાય છે કે દોસ્ત માयूस मत होना जिंदगी से, दोस्त मायूस मत होना जिंदगी से, किसी भी वक्त तेरा नाम बन सकता है. दोस्त मायूस मत होना जिंदगी से, किसी भी वक्त तेरा नाम बन सकता है. अगर दिल में आग और हौसले हो बुलंद तो अखबार बेचने वाला भी कलाम बन सकता है. જો તમારી અંદર એક જज्बो છે, તમારી અંદર કંઈક એવી ધગસ છે કે ભાઈ મારે આ વસ્તુ મારા મા બાપ માટે, કાં તો મારા ફેમિલી માટે, કાં તો મારા કરિયર માટે મારે કરવું છે, તો જ તમે એને કરી શકશો, જેને બર્નિંગ ડિઝાયર કહેવાય છે. એટલા માટે ફરીથી હું તમને કહું છું, ભાઈ દોસ્ત માयूस મત હોના જિંદગી સે, કિસી ભી વક્ત તેરા નામ બન सकता है. કન્ટિન્યુઅસલી ચાલુ રાખવાનું. અગર દિલ में है आग और हौसले हो बुलंद तो अखबार बेचने वाला भी कलाम बन सकता है. યાદ રાખજો, નોટ ડાઉન કરી રાખજો, ઘરમાં લગાવી દેશો તો મને બહુ ગમશે. તો આ એ બધી બાબતો હતી કે જે મોટિવેશન રિલેટેડ હતી. તમારી સામે અલગ અલગ રીતે આવે, કોઈક તમને અલગ રીતે વાત કરે, એના કરતાં પ્રોપરલી જ કોઈ સ્ટુડન્ટ કોચ આવે, કોઈ મોટિવેશનલ સ્પીકર આવીને તમને સારું એવું એક્સપ્લેન કરી જાય, એ સૌથી સારું કહેવાય. એટલા માટે તમારી માટે આ ટોપિકને સિલેક્ટ કર્યો છે ને તમારી સમક્ષ મૂક્યો છે. ટોપર વિદ્યાર્થી આ જ રીતનો ઉપયોગ કરે છે અને એના લીધે જ એ ટોપર બને છે. તો તમારે બી તમારું એકેડેમિક જે યર છે એને ટોપ નોચ પર કમ્પ્લીટ કરવું હોય તો આ જે આની અંદરની જે વાતો છે એને યાદ રાખજો, એને ઇમ્પ્લિમેન્ટ કરજો. ચેનલ પર અલગ અલગ ટોપિક્સ અને ટિપ્સના આખા વર્ષ દરમિયાન જે વિડીયો આવે એને ફોલો કરજો. બરાબર? વર્ષોથી લાખો વિદ્યાર્થીઓને કોચ કરેલા છે, એ લોકોને ટ્રેન કરેલા છે. તમે પણ થશો ને તમારું પણ રિઝલ્ટ આવશે, ભરોસો રાખજો. તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કેમ કે આના બદલામાં અમે પૈસા નથી લેતા, ફક્ત ને ફક્ત તમારી લાઇક લઈએ છીએ. તો લાઇક ના કરે તો લાઇક કરજો. તમારા જેવા બીજા વિદ્યાર્થીઓ હોય એના સુધી પહોંચાડજો, કેમ કે આપણે માર્કેટિંગ બી નથી કરતા. આપણી ચેનલના વિડીયો પર બીજા બધાને માર્કેટિંગ કરવા આવવું પડે છે. એનાથી જ તમને ખબર પડશે કે ચેનલની વેલ્યુ શું છે. બરાબર? તો તમે તમારા વિદ્યાર્થીઓને, તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને એ લોકોને પણ આનો ફાયદો મળે. અને તમે સબસ્ક્રાઇબ ના કર્યો તો તમે બી સબસ્ક્રાઇબ કરી લેજો. આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.